અષ્ટસખાઓ. કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ, કોંભન છત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. કાલે આપણે ચત્રભુજદાસજીનું જોયું. આજે હવે ચિત્ત સ્વામી. બધાની વાતો બધાય જાણતા હોય, પણ જે નવા નવા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે છે, ઠાકોરજી પુષ્ટ કરાવે છે, એને થોડું અનુસંધાન હોય તો આનંદ આવે. ચિત્ત સ્વામી મથુરાના ચોબા આપણે વર્ણન કરી દીધું છે, એટલે ખાલી અનુસંધાન. હવે ટોળકીને એવો દુસંગ કે યમુના કિનારે જેટલા આવે વિશ્રામ ઘાટે બધી છોકરીઓની મસ્તી કરવાની, અને જેને કહેવાય ને માણા 32 લખણા હોય, આ 36 અપલખણા હતા ચિત્ત સ્વામી. હવે બધાય ગુસાઈજીની વાત કરે કે ગોકુળનો કાનોડો જોવો હોય ને સાક્ષાત તો ગોકુળમાં બિરાજે છે ગુસાઈજી. આને ગુસ્સો આવે, એવો કયો ગુસાઈજી, એવો કયો ગોકુળનો કાનોડો. એક દી ભાઈબંધન કે હાલો આજે એની ખેંચીએ, આજે એની ગિલ્લી પાડીએ. આવ્યા બધાય, ખોટું નાળિયેર ને ખોટો રૂપિયો. ભાઈબંધો કે અમે બહાર બેઠા છીએ, તું અમારો હેડ છો ને, તું જા અંદર. અંદર ગયા એટલે ગુસાઈ કીધું, ચિત્તુજી આવ્યા, આવો આવો, હું તમારી જ રાહ જોતો. અરે મેં કોઈ દી આમને જોયા નથી, આમણે કોઈ દી મને જોયા નથી, મારું નામ લઈને બોલાવે. અડધું મોરલ ડાઉન થઈ ગયું. બિરાજો બિરાજો, તમે તો ચિત્ત સ્વામી છો ને. અરે બિરાજો. નાગ્યા આ નાળિયેર લાવ્યા છે, વધારીને બધાને પ્રસાદી આપ, અને રૂપિયો ભેટ મૂકવા લાવ્યા છે, એનું લૂણ લઈ આવ. ઓલો કે આ તો આબરૂન કાંકરા થશે, આ તો છીતુજી છીતુજી કરીને આટલા બધામાં નાળિયેરે ખોટું લાવ્યો છે, રૂપિયો ખોટો. વધાર્યું તો આ હા હા હા, કેવું નાળિયેર, અંદર જળ મીઠું મીઠું, અને આમ તમે જુઓ કોપરું, બધાય ખાઈને કે વાહ 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 વાહ. ઓલો ખોટો રૂપિયો હતો, બજારમાં હાલે નહીં. એ કે આ તો લૂણ બહુ આવ્યું, આટલા બધા કીધું કે આ રૂપિયો તો બહુ સરસ છે. ચિત્ત સ્વામી સમજી ગયા કે જેની ગિલ્લી પાડવા હું આવ્યો હતો, જેને બધાય સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ કહેતા હતા, એ સાક્ષાત નંદન અહીંયા જ બિરાજે છે. પ્રભુ મને શરણે લ્યો. ઓલા 5 બહાર બેઠા હતા, નંગ ગુંડાઓ. સ્નાન કરી આવજા યમુનાને. ઓલા કે એ છીતુ શું થયું? એ કે એ અવાજ નહીં, નીકળો મથુરા, હું હવે પાછો આવવાનું નથી, મને ભગવાન મળી ગયા. ઓલે કે એલા છીતુ તારા ઉપર ટોરાટ કરી દીધા, જંતર મંતર અંતર, તને કાગડો બનાવી દઉં. આ છીતુને બનાવી દીધો સેવક, નીકળો. ઓલા બધા વયા ગયા. ચિત્ત સ્વામી શરણે આવ્યા. એના દરેક કીર્તનમાં એ ગુસાઈજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માને. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ, જે તપકે વસુદેવ ગોકુળ મેં તે વલ્લભ ગેહ. ચિત્ત સ્વામીના કીર્તન
ગુસાઈજીને અને ઠાકોરજીમાં એ ભેદ સમજતા જ નથી. ગમે એ કીર્તન તમે જુઓ, એમાં ગુસાઈજીની સરાહના સિવાય એના માટે ઠાકોરજી કુલ ચંદ ભયો ગોકુળ, ના ઓલું શું છે એનું ભૂલી ગઈ. રજ ચાંદની છાય રહી, નહીં આવડે મને, આખું સવારે ગાઉં છું પણ આ એવું થાય. ચંદ, હમણાં બીપી બહુ રહે છે, રોજ મપાવા જવું પડે છે એટલે મગજ. હા બરાબર. વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી. તમે ગમે એ કીર્તન ગયો, વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ, એના વિના કે તમને બીજું દેખાય જ નહીં. તો આવા ચિત્ત સ્વામી ગુસાઈજી વિના એક પળ ન રહી શકે. અને ગુસાઈજીને પણ ચિત્ત સ્વામી માટે એટલો જ અંતરમાં પ્રેમ. આનું બધું વિવરણ આપણે ગયા વર્ષે કર્યું છે, એટલે અત્યારે વધુ ન કરતા. ઘણા પ્રસંગો એવા કે ચિત્ત સ્વામીને સાક્ષાત ગુસાઈજીમાં પ્રભુના દર્શન થયા હતા અને તરત એણે એ કીર્તન ગાયું હોય. એવા ચિત્ત સ્વામીના અનેક કીર્તનો. અને એક જ વસ્તુ કે એહી તેહી તેહી હેહી ના કછું સંદેહ, ગોવલ્લભ ગોપીજન વલ્લભ, જીતની રવિ શશી કી છાયા, ઉતને દોષ અમારે. અમારા દોષ કેટલા છે? આ સૂર્યના કિરણો ગણી શકાય? ના, એટલા દોષ. આ ચંદ્રની ચાંદનીના કિરણો ગણી શકાય? ના, એટલા અમારા દોષ. પણ પ્રભુ એનાથી કેટલી અનેક ગણી કૃપા તારી છે, અમારા દોષ તો ઝીરો છે, તારું એટલું સામર્થ્ય છે. તો મારા વાલા, બધા જ અષ્ટસખાઓએ જે લીલા રસ પીરસો છે ને, અષ્ટસખાઓએ લીલા રસ ન પીરસો હોત ને તો આટલો ભાવ ન આવત. એમના 4 લીટીના કીર્તનમાં એટલો ભાવ હોય. અત્યારે મંગળાનું જ કીર્તન સવાર ઠાકોરજીને ગોદમાં લઈએ જગાવીને અને સિંહાસન પર પધરાવીએ તો 2 મિનિટ દર્શન કરીએ. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ બેઠી રહો શ્યામ ગુણ સામરો, બેઠી રહો શ્યામ ગુણ સામરો, રૈન દિન આઠોયા શ્રી ભટકે પ્રભુ, નૈન ભર દેખો શ્રી ભટકે પ્રભુ, નૈન ભર નિરખો, પીતાંબર ઘન શ્યામ
કમલ નયન ઘન શ્યામ સાવરું મંગલ રૂપ નિદાન મંગલ રૂપ નિદાન સાવરું મંગલ રૂપ નિદાન. સવારમાં ઠાકોરજીને દર્શન દઈએ, મંગળ મંગળ બધું મંગળ, મંગળમુખી સદા સુખી. તો આનો કીર્તનનો ભાવ તો 2-3 કલાક ચાલે. મંગળનો શું ભાવ, નિધાનનો શું, રૂપનો શું, પણ આપણે એટલું વર્ણન ન કરતા 2 મિનિટમાં દર્શન કરીને કહે છે મંગળ રૂપ નિધાન. આખી નિધિ છે મંગળનો. અમારે ક્યાંય અમને કોઈ ગ્રહ નડે નહીં, મંગળે ન નડે ને શનિ ન નડે ને રાહુ. અમારી પાસે બિરાજે જ કોણ? મંગલ રૂપ નિધાન. સાવરો, સાવરો છે પણ અમારા માટે કેવો છે? રૂપનો નિધાન. સાવરો મંગળ જા દિન તે હરિ ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ. ગોકુળમાં પ્રગટ્યા ને ત્યારથી યશોદાજી કહે કે અમને ખબર જ નથી પડતી કે વરસાદ આવ્યો કે નહીં, અનાજ ઉગ્યું કે નહીં, યમુનાજી ભરપૂર છે કે નહીં. એના મય થઈ ગયા છે. એવી રીતે આપણા ઘરે આપણા પ્રભુ જ્યારે પુષ્ટ થઈને પધારે, જા દિન તે હરિ ગોકુલ પ્રગટે. નંદાલયમાં પ્રગટ્યા એ તો ખરા જ, પણ આપણા ઘરે પ્રગટ્યા ને એ નંદનંદન નિત નિત હોત કલ્યાણ. પછી દુઃખ યાદ જ નથી આવતું. ઘણી વ્યથાઓ થઈ હોય ને, હવે સવારે જગાવવા જાય એટલે બધું ભૂલી જઈએ. દૂધ આવ્યું કટોરીમાં, ગોરસ આવ્યું, માખણ મિશ્રી, મિશ્રી જુઓ તો અંદર ઓલું કાળું નથી ને, ઓલી કાલની વ્યથા ગઈ. તો જા દિન તે હરિ ગોકુળ પ્રગટે નિત નિત હોત કલ્યાણ. આપણે પછી આપણા કલ્યાણની ચિંતા કરવાની જરૂર નહીં. બધી ચિંતા એને. મને આઈસીયુમાં દાખલ કરી, તમને બધાને બહાર ચિંતા થતી હતી, મને અંદર નહોતી કાંઈ થતી. જેણે મને બનાવી છે, જે મારો છે, ચિંતા એને અહીં નહીં રાખવી હોય, એની પાસે બોલાવી હશે તો વાહ ભાઈ વાહ, અહીંયા રાખવી છે તો તારી લીલા અદ્ભુત. હમણાં 3 દી થાય એટલો બીપી રહે, ડૉક્ટર કૈલાબેન બોલવાનું નહીં, આરામ કરવાનો. ભાઈ જેણે અહીંયા રાખી છે એ જેમ કરું કે તારું કરું કહ્યું. તો જા દિન તે હરિ ગોકુલ પ્રગટે નિત નિત હોત. અહીંયા કલ્યાણ જ છે. કલ્યાણરાયજી જો આપણા સ્વરૂપમાં કલ્યાણરાયજી છે. બધા સ્વરૂપ આપણા ઓલામાં છે. પછી કે બેઠી રહું શ્યામ ગુણ સમ રેન દીન આઠો યામ. 8 યામની સેવા કરું ને આનંદ કરું. ભલે ને દૂધ મિશ્રી ધરાવતા હોઈએ, બધા ભોગ ભેગા ધરાવતા હોઈએ. ઠાકોરજીએ કાંઈ વાંધો નહીં, સવારમાં ઉઠીને તું પહેલાં યાદ કોને કરસ? મને કરસ ને. તો 8 મિશ્રીના દાણા ધરે ને તો હું 56 ભોગ માનું. એકવાર શ્રીજી બાવા અને ગોવિંદ સ્વામી સામે બેઠા હતા અને પાઘમાં 32 થીગડા. તો 32 આંટા એવા લે ને કે પેલા થીગડા ન દેખાય. અને એવું કહેવાય કે એ પાઘ બાંધે ને એવી દુનિયામાં કોઈ ન બાંધે. તો ઠાકોરજીએ જોયું, વાહ ગોવિંદા, મસ્ત તું તો પાઘ બાંધીને આવ્યો છે. એટલે મિશ્રી ધરાવી હતી મંગળામાં, તાડ કરતી એક કાંકરી મારી. ગોવિંદ સ્વામી કે બસ હો, હવે પાછું કીર્તન ગાવા જાય. બીજી હાથ મારી, હવે બસ. ઠાકોરજીને બહુ મજા આવે. ગોવિંદ સ્વામી એક મારી. ગુસાઈજી જો, અરે ગોવિંદા ગોવિંદા ગોવિંદા, એ કે ખેલ મેં કાહે કો ગુસાઈયો, તમારો મારે એ જોવાનું નહીં. અને એણે હાથ મારી ત્યાં સુધી કંઈ બોલ્યા, અને મેં એક મારી ત્યાં ગોવિંદા ગોવિંદા ગોવિંદા. આને કયો ને. પણ તે એક કેમ મારી? શ્રીજી બાબા હશે કે જવાબ દે, દે જવાબ દે.
ગોવિંદ સ્વામી કહે, પ્રભુ આપના 7-8 સ્વરૂપ જે છે એમાં મને તો આપનું સ્વરૂપ જ બહુ પ્રિય લાગે છે, એટલે મેં કાંકરી મારી કે મારા માટે તો આપ જ સર્વસ્વ. ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. તો બેઠી રહું શ્યામ ગુણ સમરું, રૈન દીન આઠો યામ, શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો. આ બે આંખ છે ને એમાં એવી ભરી લઉં. જો હૃદયમાં હોય ને બોલું ને ક્યાંક નીકળી જાય તો